સુંદર સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાન કોટાન પ્રणाम जी। बड़ा कयामतनामा पकड़ नंबर 5 चौपाई नंबर 40 में આપણે આયા છે। चौपाई नंबर 40 और लिखा 18 में सिपरे मोहम्मद नाम पैगंबर सारे सब पैगंबरों को जो सिफत दई सो सिफत सब रसूल की कही। और लिख्या 18 में सिपरे 17मा સિપરાની અંદર લખ્યું છે। 17मा સિપરાની અંદર શું લખ્યું છે કે કાલે છેલ્લી ચોપાઈ જેતા કોઈ પેગંબર और सारी सिफते याही ठोर 17 में सिपरे यो कर कहा बिना मोहम्मद कोई आया न गया। કે 17मा સિપરાની અંદર આવું લખેલું છે કે મોહમ્મદ સાહેબ કે સિવાય બીજું કોઈ છે જ નહીં। એમના સિવાય મોહમ્મદ સાહેબ સિવાય બીજું કોઈ છે જ નહીં। મોહમ્મદ સાહેબ કહેવાનો મતલબ કે ખુદા પાસે મોહમ્મદ સાહેબ સિવાય બીજું કોઈ ગયું નથી ને આવ્યું નથી ને ગયું નથી। એક મોહમ્મદ સાહેબ છે। આ બાણું બંધ કરો પહેલા। એક મોહમ્મદ સાહેબ સિવાય બીજું કોઈ આવ્યું નથી ને ગયું નથી। અને જે કંઈક બધી સિફત હતી આ બ્રહ્માંડની અંદર એ બધી જ સિફત જે કંઈક આવી હતી જબ્રાઈલ ફરિશ્તા દ્વારા એ બધી જ સિફત જબ્રાઈલ ફરિશ્તો પન્નાજીની અંદર લાવી દીધું। ગઈકાલે આપણે જોયું હતું એ 17મા સિપરામાં લખ્યું છે। હવે 18મા સિપરામાં શું લખ્યું છે? और लिखा 18 में सिपरे और लिखा 18 में सिपरे मोहम्मद नाम पैगंबर सारे मोहम्मद नाम पैगंबर सारे કે મોહમ્મદના નામ પર ઘણા બધા પેગંબરો થઈ ગયા। ઘણા બધા પેગંબરો થઈ ગયા એમ કે છે। અને એ બધા જ પેગંબરોની સમજ કે પહેચાન આપણને બતાવી છે એમ કે છે। सब पैगंबरों को जो सिफत दई બધા પેગંબરોએ પહેચાન બતાવી છે ખરી પણ એ પહેચાન કોણે બતાવી છે? સિફત દઈ તો કોની દીધી છે? સો સિફત સબર રસૂલ की कही। એ બધી જ સિફત બધા પેગંબરો જે સિફત બતાવી છે મોહમ્મદના નામે જે બધા પેગંબરો થઈ ગયા મીન્સ કે મોહમ્મદના નામે બધા પેગંબરો થઈ ગયા એનો અર્થ શું છે? તો જે કંઈક પેગંબરો થઈ ગયા અને એમણે રસૂલ મોહમ્મદની સિફત પહેચાન કરાવી છે। રસૂલ મોહમ્મદની પહેચાન જે કંઈક બોલ્યા એ રસૂલ મોહમ્મદ વિશે બોલ્યા આનો અર્થ આ છે। એટલે જે કંઈક બોલ્યા એ રાજ્ય મહારાજ વિશે બોલ્યા। મોહમ્મદ બીજું કોણ છે? મોહમ્મદની 3 સુરત બીજું કોઈ નથી। એ રાજ્ય મહારાજની 3 સુરત છે બસરી મલકીના હકી। એટલે અહીંયા કહે છે કે સબ પેગંબરો કો જો સિફત દઈ બધા પેગંબરો જે કંઈક કહ્યું છે એ બધું રાજ્ય માટે કહ્યું છે ધની માટે કહ્યું છે પણ ધનીનું સત સ્વરૂપ માટે કહ્યું છે। આનંદ સ્વરૂપની કોઈ વાત ન કરી શકે। આનંદ સ્વરૂપની કોઈ વાત ન કરી શકે। જે કંઈક સિફત બતાવી છે એ રાજ્ય મહારાજના સત સ્વરૂપની સિફત બતાવી છે। એટલે રસૂલ મોહમ્મદની કહે છે એટલા માટે કહ્યું કે જો સો સિફત સબ રસૂલ કી કહી સો સિફત સબ રસૂલ કી કહી। રસૂલ સાહેબની મહિમા ગયેલી છે। એ મગજ ખોલ્યા કુરાન सुन हिंदू या मुसलमान जो उठ खड़ा होसी सावचेत साहेब ताए बुजरगी देत। એ મગજ ખોલ્યા કુરાન છત્રાસાલજી આપણને બતાવી રહ્યા છે કુરાનની અંદર કે આજે બધા રહસ્યો જે છે કુરાનના જે રહસ્ય જે છે એટલે કે જે મગજ ખોલ્યા કુરાન સુનો હિન્દુ યા મુસલમાન। હવે આ જે
કહેવાનો મતલબ શું છે? એ મગજ ખોલ્યા કુરાનના બધા જે રહસ્ય ખોલી દીધા. એ હિન્દુ અથવા મુસલમાન અથવા દુનિયાના કોઈ પણ ધર્મવાળા, ખાલી હિન્દુ મુસલમાન કહ્યું છે એમના માટે પૂરતું નથી, બધા માટે, કે બધા જ ધર્મશાસ્ત્રના, બધા જ ધર્મશાસ્ત્ર, વેદ, કતેબ, કુરાન, બાઇબલ, બધા જ ના રહસ્ય ખોલીને બતાવી દીધા એમ કે છે. અને એ કેવી રીતે બતાવે? તો તારતમ વાણીથી બતાવી દીધા. કે તારતમ વાણીથી આ બધા જ રહસ્ય ખોલીને બતાવી દીધા. એટલે હવે અંદર હિન્દુ હોય કે મુસલમાન હોય કે કોઈ પણ હોય, એમ કે બધા આને સાંભળો, આની પર વિચાર કરો એમ કે છે. સુનો હિન્દુ યા મુસલમાન, જો ઊઠ ખડા હોશી સાવચેત, ઊઠ ખડા હોશી સાવચેત. કહેવાનો મતલબ શું છે? કે આ વચનો સાંભળી અને દિલની અંદર લેશે, સાવધાન થઈ જશે, સાવચેત થઈ જશે, આ માર્ગ પર ચાલશે, તો સાહેબ તાઈ બુજરગી દેત. હવે આજે અને લઈને આ માર્ગ પર ચાલશે, આ લઈ અને આ માર્ગ પર ચાલશે, તો બ્રહ્મ સૃષ્ટિ છે પરમધામ જશે, ઈશ્વરી સૃષ્ટિ અક્ષરધામની અંદર સમય જશે. અને જે આમ ખલક છે, મેઇન વસ્તુ આમ ખલક માટે છે. જે આમ ખલક છે એ આમ ખલકને ધની પ્રભુ વિશ્વ કા છે એટલે ધની કહે બતાવી રહ્યા છે કે ભાઈ જે રાજ્ય મહારાજ જે છે એ રાજ્ય મહારાજ એમને અખંડ સુખ આપશે. અખંડ સુખ. હવે અખંડ સુખ કોઈ કહે એટલે પરમધામના સુખ ન માનો, એમને બહિષ્ઠની અંદર અખંડ કરી દેશે. અખંડ અવિનાશી જે સુખ છે એ મળશે. મીન્સ અક્ષરના હૃદયની અંદર એમને અખંડ કરી દેશે. જે સાવચેત થઈ અને જે ચાલી રહ્યા છે, સાવચેત થઈને જે ચાલી રહ્યા છે, તો ક્યાં ચાલી રહ્યા છે? તારતમ વાણીએ બતાવેલા છે એ માર્ગ પર ચાલી રહ્યા છે, તો અખંડ અવિનાશી સુખ મળશે એમને. અને એ ક્યાં આગળ? એમને ત્રીજી બહિષ્ઠી મળશે. એટલે સાહેબ તાએ બુજરગી દેત, અને આ બુજરગી એમને મળશે આમ ખલકને. કેમ? કે રાજ્યના વચનો સાંભળી, આની પર વિચાર કર્યો, મનન કર્યો, વિશ્વાસ લાવી અને આ માર્ગ પર ચાલી નીકળ્યા. ત્રીજી બહિષ્ઠી કહે છતાં તિનકા અંકુર નૂર તજલ્લા માહે જહુર. કહે છતાં. હવે અહીંયા આગળ ત્રણ બ્રહ્મ સૃષ્ટિની આગળ આપણે વાત કરી, પણ આની પર જે પહેલો જે ઇમામ લાવશે, એ પહેલો વિશ્વાસ, એ કોણ હશે? મોમીનો હશે. એ બિજલીની ચાલ પર ચાલશે. અને એ જે મોમીનો છે એનું કે મૂળ અંકુર ક્યાં છે? તો ધની પાસે છે. એટલે કે છે કહે છતાં તિનકા અંકુર નિસ્બત છે, એમના મૂળ તન ધનીના ચરણોની અંદર છે. નૂર તજલ્લા માહે જહુર. એમના મૂળ અંકુર ક્યાં છે? પરમધામની અંદર છે એમ કે છે. અને એ જે છે એ રાજ્ય મહારાજની સામે પરમધામની અંદર ખડા થઈ જશે. આનો અર્થ બીજો પણ થાય. નૂર તજલ્લા માહે જહુર. નૂર તજલ્લા માહે જહુર એટલે જે ધની જે છે, ધનીના દીદાર થાય. ઇન શોર્ટ આપણે કહીએ તો ધનીના દીદાર થાય. ધનીના ચરણોની અંદર આપણી આત્મ ખડી થઈ જાય. કહેવાનો મતલબ કે આપણી આત્મ જે છે અંતસ્કરણથી દિલની અંદર ચાલી જાય, અને એ જ દિલની અંદર ચાલી જાય તો ત્યાં ધનીના દીદાર થાય. ધામના ગલીની અંદર ફરે અને ધામના અખંડ અવિનાશી જે સુખ છે એ સુખનો અનુભવ કરી આપણે.
પ્રકરણ 5 ચોપાઈ 147. આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. આગળ ચોપાઈને દોડાવીએ. કહે છતાં તિનકા અંકુર નૂર તજલ્લા માહે જહૂર. કહે છતાં તિનકા અંકુર નૂર તજલ્લા માહે જહૂર. પ્રકરણ 6. हो सैया फुरमान लाया हम आए वतन से वास्ते तुम इनमें खबर है तुम्हारी हकीकत देखो हमारी. રાજ્ય મહારાજ આપણને બતાવી રહ્યા છે, હો સૈયા ફુરમાન લાયા હમ. આ ફુરમાન કોણ લાવ્યું છે? તારતોવાણી છે શું? કુરાન છે શું? આપણા ઘરની વાતો છે, બીજું કશું જ નથી. આપણા ઘરની જે વાતો છે, ધણી સાથે આપણે જે વાતો કરી છે એ વાતો કરેલી છે બધી તારતમવાણી. અને એ રાજ્ય મહારાજ કહે છે કે હું પરમધામથી લઈને આવ્યો છું. અહીંયા આગળ તમે આવીને બધા ભૂલીને બેઠેલા છો, એટલા માટે હું આ લઈને આવ્યો છું, નહીં તો લાવવાની શી જરૂર પડે. હો સૈયા ફુરમાન લાયા હમ આए वतन से वास्ते तुम. आए वतन से वास्ते तुम. શા માટે એ લઈને આવી પડી વાણી? અહીંયા આગળ વાણી શા માટે લઈને આવી પડી? જો ચોથા દિવસની લીલાની અંદર આપણે જાગી ગયા હોત તો? ન જાગ્યા તો પાંચમા દિવસની લીલાની અંદર વાણી લાવી પડી એમને. પાંચમા દિવસની લીલાની અંદર વાણી આવી છતો ન જાગ્યા તો છઠ્ઠા દિવસની લીલાની અંદર મેરા અર્શ દિલ મોમીન કરીને ધની બિરાજમાન થઈ ગયા છે. ધનીએ વાણીની અંદર એ પણ લખ્યું, ધનીએ વાણીની અંદર એ પણ બતાવ્યું કે બિના કલમે આ બધી જ વાતો તને ખબર છે. બિના કલમે વાણી લખેલી છે આપણા હૃદયની અંદર, મોમીનોના દિલની અંદર બિના કલમે આ વાણી લખેલી છે. મીન્સ કે આ બધી જ વાતો તને ખબર છે. મેરી રૂહ તું આંખે ખોલ. આ બધી જ વાત તને ખબર છે. તું આંખ ખોલ, આત્મદ્રષ્ટિથી આની પર વિચારવા પ્રયત્ન કર, આત્મી દ્રષ્ટિથી આને જોવા પ્રયત્ન કર. બધી જ તને ખબર છે. ઇનમે ખબર હે તુમારી, ઇનમે ખબર હે તુમારી. કારણ શું છે કે એ જે લઈને આવ્યો છું, જે ફુરમાન લઈને આવ્યો છું, એની અંદર બધી જ તારી વાતો છે. બધી આપણી જ વાતો છે. અને આપણે કહીએ સમજાતું નથી, સમજાતું નથી. વિચાર કરો, હવે આપણા ઘરની વાતો આપણને ન સમજાય તો આપણા ઘરના રહેવાસી કહેવાનો અધિકાર છે ખરો આપણને? અહીંયા સંસારની અંદર તમે જુઓ કે ઘરની અંદર સંયુક્ત કુટુંબ હોય અને રહેતા હોય, અને જે બાળક કે મને તો આની કશી ખબર નથી, તો ભાઈ તું ઘરમાં રહેશે કે ઘરની બહાર રહેશે? કે આટલી મોટી વાત બની જાય છે છતાં તને ખબર નથી? કો તો એ જૂઠું બોલી રહ્યો હોય, કો તો એ બીજે ભટકતો હોય. જૂઠું બોલવાનો તો પ્રશ્ન છે જ નથી, કારણ કે ઘરના સભ્ય પૂછી રહ્યા છે એટલા માટે. એટલે જૂઠું બોલતો નથી એનો મતલબ કે બહાર ભટકી રહ્યો છે, એને ઘરમાં ધ્યાન જ નથી, એ બહાર ભટકી રહ્યો છે. એમ અહીંયા આગળ પણ જો આપણા ઘરની વાત જે છે એ આપણને ન સમજાય તો સમજવું કે આપણે બહાર ભટકી રહ્યા છીએ. નિસ્બત હોવા છતાં જો સમજાય નહીં તો સમજી લેવું કે આપણે બહાર ભટકી રહ્યા છીએ. इनमें खबर है तुम्हारी, इनमें खबर है तुम्हारी, हकीकत देखो हमारी. હવે સમજો, હકીકત દેખો હમારી. હમારી મીન્સ આપણે ને, મારી ને તારી બંને વચ્ચેની. રાજ્ય મહારાજ બતાવી રહ્યા છે આપણા ઘરની બધી વાતો છે. તું આ હકીકત જો. એટલા માટે કે છે કે નિજ બુદ્ધ જે મારફતનું જ્ઞાન છે એ મારફતનું જ્ઞાન લઈને બ્રહ્મ સૃષ્ટિ ચાલશે. હકીકત બતાવી દીધી, ધનીની સાહેબી બતાવી, પણ ધનીનો જે ઈશ્ક છે એ ઈશ્કની ખબર મને ને તને છે, બીજા કોઈને ખબર નથી આની. એટલે इसमें હકીકત દેખો હમારી, હકીકત દેખો હમારી. આ હકીકત તમે જુઓ. આપણી હકીકત છે, આપણી ઈશ્કની બધી વાતો છે. પરમધામના 25 પક્ષની અંદર જે આપણે ખેલી રહ્યા હતા, જે લીલા કરી રહ્યા હતા, એ લીલાનો બધા આ સ્થળ છે. હજુ તને યાદ નથી આવતું? ધની કહી રહ્યા છે
હો સૈયા ફુરવાના લાવ્યા હમ. સિફત રસુલ અલ્લાહ કલામ રૂ અલ્લાહ ઈસા પાક ઇમામ કઈ ખાસ ઉમત મોહમ્મદ જાકી સિફત કો ન પહોંચે શબ્દ. સિફત રસુલ અલ્લાહ કલામ કે સિફત કે રસૂલ મોહમ્મદ જે કુરાન લઈને જે આવ્યા, રસૂલ મોહમ્મદ. હવે મોહમ્મદ સાહેબ કહે છે મોહમ્મદ રાજી મહારાજની 3 સુરતો છે, મોહમ્મદની 3 સુરત, બસરી મલકીના હકી. પણ સમજવા માટે આપણે કયું સ્વરૂપ શું કાર્ય કરી રહ્યું છે એના ડિટેલની અંદર જઈએ છીએ. એટલે જાહેરી અર્થની અંદર તો રાજ્ય મહારાજ બધું લઈને આવ્યા, બસ પતી ગયું. પણ કયું સ્વરૂપ શું કરી રહી છે, કઈ લીલા કરી રહ્યા છે એ બતાવવા પ્રયત્ન કરી રહ્યા છે. એટલે સિફત રસૂલ કલામ અલ્લાહ રૂહ અલ્લાહ ઈસા પાક ઇમામ બસરી મલકીને હકી 3 સ્વરૂપની વાત બતાવી. એક લઈને આવ્યા છે, એક બતાવી રહ્યા છે, એક જાહેર કરી રહ્યા છે. આ 3 સુરત જે છે અને આ 3 સુરત શું કાર્ય કરી રહી છે, આની પાછળનો ઉદ્દેશ શું છે, બસરી મલકીને હકી 3 સુરતો છે એ શું કાર્ય કરી રહી છે અને એમની પાછળનો ઉદ્દેશ શું છે. તો એમની પાછળનો ઉદ્દેશ ફક્ત એક જ છે કે શું કરીએ તો રૂહ જાગીને પરમધામ પાછી આવે. શું કરીએ તો. એટલા માટે રસૂલ મોહમ્મદ જે છે એ રસૂલ મોહમ્મદ પરમધામની બધી ગવાહી લઈને આવ્યા, પરમધામની બધી નિયામત લઈને આવ્યા. અને શ્યામા મહારાણીજી અને હકી સ્વરૂપ જે છે સ્વામી પ્રાણનાથજી એ આપણને બતાવી રહ્યા છે, ખોલીને બતાવી રહ્યા છે. મેરી રૂહ તું આંખે ખોલ, પહેચાન કરાવી રહ્યા છે. અને આની જે મહિમા જે બતાવી છે એટલે શું છે, કઈ ખાસ ઉમત મોહમ્મદ, કઈ ખાસ ઉમત મોહમ્મદ જાતિ સિફતો ન પહોંચે શબ્દ. કેમ? એની પાછળનું કારણ શું છે કે તારતમ વાણીની અંદર જે મોમિનોની જે સિફત બતાવી છે, જે મોમિનોનો જે મરતબો જે બતાવ્યો છે કે ક્યાં રહે છે, તો પરમધામની અંદર રહે છે, પરમધામની અંદર રહે છે, રંગમહોલની અંદર રહે છે. ત્યાં આગળ એક એક પલકની અંદર, એક પલની અંદર કરોડો બ્રહ્માંડ બનાવે છે અને મિટાવે છે. એ સ્વરૂપ 9 લાખ કોષની દૂરી કાપી અને દર્શન કરવા આવે છે. અને ત્યાં આગળ આપણે રહીએ છીએ, ત્યાં આગળ રહીએ છીએ. કે જે સત્તાનું જે સ્વરૂપ છે, સત્ય સ્વરૂપ જે અક્ષર બ્રહ્મ છે, એ 9 લાખ કોષની દૂરી કાપી અને ચાંદની ચોક પર આવીને દર્શન કરીને, અને એ જે સ્વરૂપ છે એ સ્વરૂપ આપણી લીલા જોવા માંગી રહ્યા છે. આ મરતબો છે, આ સાહેબી છે મોમિનોની, કે જે અક્ષર બ્રહ્મ એક પલની અંદર કરોડો બ્રહ્માંડ બનાવે છે અને મિટાવે છે, એ અક્ષર બ્રહ્મ આપણે શું લીલા કરી રહ્યા છીએ એમને એ જોવી છે. આનાથી બીજો મરતબો શું વધારે બતાવો? ધની કે છે આનાથી હું શું વધારે બતાવું? એટલે આની અંદર કે મોમિનોની જે મહિમા જે ગઈ છે, આ બ્રહ્માંડ બનાવ્યું કોના માટે? મોમિનો માટે. આ બ્રહ્માંડ બનાવ્યું કોના માટે? ધણી આવ્યા કોના માટે? તો મોમિનો માટે. અહીંયા પહેલા આપણે અહીંયા આવ્યા એ પહેલા પલની અંદર કરોડો બ્રહ્માંડ બનતા હતા અને મિટતા હતા, પણ કોઈને પારબ્રહ્મ પરમાત્મા કોણ છે આની સુધ ન હતી. સચ્ચિદાનંદ કોણ છે આની સમજ ન હતી. એ 28મા કળિયુગની અંદર એમને સમજ પડી. કેમ? કે અહીંયા આગળ મોમિનો આવ્યા, એને કારણે એમને સૂઝ પડી. જો મોમિનો ન આવ્યા હોત અહીંયા આગળ
તો હજુ પણ પારબ્રહ્મ પરમાત્મા કોણ છે, સબકા માલિક એક કોણ છે, આની શુદ્ધ ન પડી હોત, આની શુદ્ધ ન પડ્યા, અને બધા જ નારી ફિરકાની અંદર ફરી રહ્યા હોત. મોમીનો મરતબો શું છે? મોમીનો માટે આ બ્રહ્માંડ બનાવ્યું. મોમીનો માટે ધણી અહીંયા આવ્યા. મોમીનો માટે આ બધા જીવોને અખંડ બહિસ્તી મળશે. આ મોમીનો મરતબો છે. મોમીનો માટે આ રાત ખેંચીને રાખવી પડી ધણીને. બધી જગાએ સાંભળજો સુંદર સાહેબ, બધી જગાએ ધણીનો હુકમ ચાલી રહ્યો છે. મોમીનો મરતબો સાંભળવો. બધી જગાએ ધણીનો હુકમ ચાલી રહ્યો છે, પણ મોમીનોના દિલની અંદર, મોમીનોના રૂહના દિલની ઈચ્છા ચાલી રહી છે. આ મોમીનો મરતબો છે. બધી જગ્યાએ દુનિયાની અંદર ગમે ત્યાં જો ધણીના હુકમથી એક પાંદડું હાલતું નથી ને ચાલતું નથી, પણ આપણા દિલની અંદર, મોમીનોના દિલની અંદર, મીન્સ રૂહના દિલની અંદર, રૂહના દિલની ઈચ્છા પ્રમાણે થઈ રહ્યું છે. આ મોમીનો મરતબો છે. અહીંયા ધણીનો હુકમ નથી ચાલતો, અહીંયા રૂહના દિલની ઈચ્છા ચાલી રહી છે. આનાથી વિશેષ શું કહીએ? કે જે બ્રહ્માંડના જે માલિક છે, જે બ્રહ્માંડના માલિક છે, એમના એક ઈશારાથી કરોડો બ્રહ્માંડ બને છે અને મીટે છે, એમનો હુકમ પણ નથી ચાલતો. મોમીનો મરતબો આ છે. એટલે એમની સિફત કઈ છે સમજો સુંદર સાહેબ. એટલે વારે, અને તેમ છતાં પણ રાજી આશિક બનીને જે બ્રહ્માંડની અંદર હુકમ ચલાવી રહ્યા છે, એ ધણી આશિક બની અને આપણા દિલની અંદર બિરાજમાન છે. આનાથી વિશેષ શું? અને તેમ છતાં પણ આપણે આ બ્રહ્માંડની અંદર ફરી રહ્યા છીએ. આનાથી દુઃખદાયી બીજું શું? ઢાંકણીમાં પાણી આપે ને અને એમાં ડૂબી મરીએ ને, એવી સ્થિતિ છે આપણે. હજુ આપણે જાગતા નથી. એટલે કે છે આ મોમીનોની જે સાહેબી છે, મોમીનોનો જે મરતબો જે છે, એ આ શબ્દોથી, આ જુબાથી કહેવું શક્ય નથી. જાકી સિફત કો ન પહોંચે શબ્દ, જાકી સિફત કો ન પહોંચે શબ્દ. શબ્દ ન પહોંચી શકે. આ શબ્દથી શું થાય? દિલથી વિચારો તો સમજાશે કે મોમીનની મહત્તા શું છે. દિમાગથી વિચારો છો તો નહીં સમજાય. સોહી કહુંગી જો लिख्या कुरान, બીજું કશું જ નહીં કહું કે હું જે કુરાનની અંદર જે લખ્યું છે એ હું બતાવી રહી છું. બીજું કશું જ નહીં કહું, જે આપણા દિલની અંદર ધણીએ બિના કલમે લખ્યું છે એ કે છે હું બતાવી રહી છું. આપણા દિલની અંદર બિના કલમે લખ્યું છે. હવે કે તમે દિલની અંદર ઝાંખીને જુઓ. આપણે દિલની અંદર ઝાંખીને જોઈએ કે ધણી જે કહી રહ્યા છે એ સાચી વાત છે કે ખોટી વાત છે. છત્રસાલ જે આપણને બતાવી રહ્યા છે એ સાચી વાત છે કે ખોટી વાત છે? દિલના દરવાજા ખોલીને તો જુઓ તો ખરા એકવાર. એ દરવાજા જ બંધ છે ત્યાં શું? સોઈ કહુંગી જો लिख्या कुरान, શબ્દ ન કાઢું બિના ફુરમાન, યા તો કહું મોહમ્મદ હદીસ, ભલા માનો યા કરો રીસ. તમારે માનવું હોય તો માનો, ન માનવું હોય તો ન માનો. તમારે જે કંઈક કરવું હોય કરો. હું કે એક શબ્દ કે બહારનો કહેતો નથી. જે ફુરમાનની અંદર લખ્યું છે, કુરાનની અંદર લખ્યું છે, જે ધણીના દિલની અંદર જે છે એ હું બતાવી રહ્યો છું. વાણીની અંદર જે લખ્યું છે, ધણીના દિલની અંદર જે છે એ હું તમને કહી રહ્યો છું. અને એ ધણીના દિલની અંદર જે છે એ તારા દિલની અંદર કેમ નથી આવતું? તું માન કે ન માન, પણ હકીકત આ છે. અને આની પહેચાન આપણને નથી. આની પર વિશ્વાસ લાવવો હોય તો લાવો.
આની પર વિશ્વાસ લાવો હોય તો લાવો, ન લાવો હોય તો ન લાવો. માયામાં રહો તો માયામાં રહો. 84 લાખ યોની અંદર ફરો. એક પલભરના સુખ માટે 84 લાખ યોની અંદર ફરવા તૈયાર થઈ ગયા છે. પણ અખંડ સુખ માટે આ એક પલભરનું સુખ આપણે છોડતા નથી. આટલો વિશ્વાસ છે આપણે ધની પર. જવું છે બધાને પરમધામ, બધાને અખંડ સુખ જોઈએ છે, પણ બલિદાન કોઈને નથી આપવું. કોઈને નથી આપવું બલિદાન. એક પલભરના સુખ માટે 84 લાખ યોનીની અંદર ફરવા તૈયાર થઈ ગયા છે આપણે. ફરી એકવાર બતાવી રહ્યો છું. એક પલભરના સુખ માટે 84 લાખ યોનીની અંદર ફરવા તૈયાર થઈ ગયા છે. આ બ્રહ્માંડની અંદર દુઃખ સિવાય કશું જ નથી. ધનીએ બતાવ્યું કે દુઃખ સિવાય કશું નથી, અને છતાં પણ અંદર ડૂબી રહ્યા છે આપણે. અને અખંડ સુખ માટે આ છોડવા, એક પલભરનું સુખ છોડવા તૈયાર નથી આપણે. કેટલી મોટી હસી છે. એક બાજુ ધની આપણો મરતબો બતાવી રહ્યા છે કે મોમીન કોણ છે, રૂહ કોણ છે, અને બીજી બાજુ એ જ રૂહ જે છે એ આમ ખલક કરતા પણ બહેતર, આમ ખલક કરતા પણ એમને ખબર નથી અને એ જિંદગી જીવી રહ્યા છે. આપણને ખબર છે અને એ જિંદગી જીવી રહ્યા છે. આમ ખલક કરતા પણ બહેતર જિંદગી જીવી રહ્યા છે આપણે. કારણ કે આમ ખલકને તો શુદ્ધ નથી, અને જે એમને જો આમ ખલકને શુદ્ધ હોય તો એ તો તમે જુઓ, તમને ઉદાહરણ તમે જુઓ. વર્ષો વર્ષો સુધી તપસ્યા કરે છે, બધું છોડી, અને એ જે એમણે જે બતાવ્યું છે, શું બતાવ્યું છે? સુંદર સાહેબ, બહુ બારીક વાત છે, અને સમજવા પ્રયત્ન કરો કે એમણે જે બતાવ્યું છે, જે શરિયત બતાવી છે, એ શરિયત પર પાકી રીતે ચાલી રહ્યા છે, ઈમાનથી ચાલી રહ્યા છે. વિશ્વાસ, શરિયતને છોડવા તૈયાર નથી, કર્મકાંડને છોડવા તૈયાર નથી. બસ સારા કર્મ કરો અને એ માર્ગ પર ચાલી રહ્યા છે. આપણને બધી જ સુધ છે, છતાં પણ ધનના ઈશ્ક તરફ જતા નથી. એમને તો શરિયત બતાવી, કર્મકાંડ બતાવ્યો, ભાઈ તું કર્મ કર, સારા કર્મ કર, ખારું ફળ મળશે, અને એ કરી રહ્યા છે. એમને જે વળગાડ્યું છે, શરૂઆતની અંદર જે વળગાડ્યું છે, એને પકડીને બેસી ગયા છે, અને ઈમાનથી કરી રહ્યા છે, વિશ્વાસથી કરી રહ્યા છે. અને આપણને ધનીએ જે બતાવ્યું એને આપણે પકડતા નથી. એટલે કહે છે કે આમ ખલક કરતા પણ બહેતર જિંદગી આપણે જીવી રહ્યા છીએ. ધની આપણને જે બતાવ્યું છે એને આપણે વળગતા નથી. ધનીએ એમને જે બતાવ્યું છે એ વળગીને ચાલી રહ્યા છે. વિચારો હવે, સારા કોણ, આપણે કે એ? વિચાર્યો. અને એ મોટામાં મોટી આપણી હસી છે. કશું બહારનું નથી કહેતી, હું કે છે વાણીની અંદર જે છે એ જ બતાવી રહી છું, આંખો ખોલાવી રહી છું. મેરી રૂહ તું આંખે ખોલ. યા તો કહું મોહમ્મદ હદીસ, ભલા માનો યા કરો રીસ. તમારે માનવું હોય તો માનો, અથવા તમારે જે કંઈ કરવું હોય કરો, માનો યા ના માનો. સાચું છે બતાવી રહ્યા છું, પટ દર્શન કરાવી રહ્યા છું. ધની કે છે પટ દર્શન કરાવી રહ્યા છું કે સાચી હકીકત શું છે એ બતાવી રહ્યા છે. આપણે શું કરી રહ્યા છીએ, આપણે શું કરવું જોઈએ, શું કરી રહ્યા છે, એમને જે બતાવ્યું, એમને મીન્સ આમ ખલકને જે બતાવ્યું, શરિયત ચલાવી, એ શરિયત પર એ ઈમામથી પકડીને ચુસ્ત રીતે ચાલી રહ્યા છે. કર્મકાંડ પર તમે જુઓ, 5 પ્રકારની નમાજ તો એ કરી રહ્યા છે, એનું પાલન કરી રહ્યા છે. આપણે વિચારો સુંદર સાહેબ, વિચાર અને પણ વિચાર તો કરો, થોડો વધારે, થોડોક તો વિચારો.
दे शायदी कहूं हक, दे शायदी कहूंगी हक, सो देखो कुरान जाय होवे सक, अब लो जाहिर थी शरीयत, खोले मायने बातू न हकीकत. મહામતી આપણને અહીંયા બતાવી રહ્યા છે, એમ કે છે કે હું જે બતાવું છું, જે ગવાહી આપી રહ્યું છું, સાચી ગવાહી આપી રહ્યો છું, અને જેને કોઈને શક હોય એ કુરાન ખોલીને જોઈ લે, જેને કોઈને શક હોય એ તારતમ વાણી ખોલીને જોઈ લે, જેને કોઈને શક હોય ને, જેને કોઈને શક હોય, જે કોઈને શક હોય મીન્સ બ્રહ્મ સૃષ્ટિને જેને કોઈને શક હોય એ દિલના દરવાજા ખોલીને જોઈ લે. કદાચ સમય ન મળે એમને, કુરાન જોવાનો સમય ન મળે, તારતમ વાણી વાંચવાનો સમય ન મળે, તો દિલના દરવાજા ખોલીને જોઈ લે. કેમ? બિના કલમે લખેલી છે ત્યાં વાણી, બિના કલમે લખેલી છે. મોમીનો માટે, મોમીને કદાપી શક ન હોય, એ તો વીજળીની ચાલે ચાલે. ધની બતાવે ને ધનીના વચનોને જો આપણે ન ગ્રહણ કરીએ તો એ જ કરી રહ્યા છે આપણે આ જ કરી રહ્યા છે. વજૂદને જોઈને ચાલી રહ્યા છે અને વજૂદથી ચાલી રહ્યા છે. વજૂદને જોઈને ચાલી રહ્યા છે અને વજૂદને લઈને ચાલી રહ્યા છે. કારણ કે ધની દેખાતા નથી ને, ધની દેખાતા નથી એટલે આપણે મનમાની કરીએ છીએ. વજૂદને લઈને ચાલી રહ્યા છે. કેમ? એની પાછળનું કારણ કે સંસારનો ધણી દેખાય છે. સંસારનો ધણી દેખાય છે તો શું કે એ કે છે એ પ્રમાણે ચાલો છો તમે. સંસારનો ધણી દેખાય છે, એ કે છે એ પ્રમાણે ચાલો છો. પણ એ સંસારનો ધણી જો ઘરમાં ન હોય તો મહિનો, 1 મહિનો ન હોય તો તમારી મનમાની તમે કરો કે ન કરો? હા, કરીએ. એટલે વજૂદને લઈને ચાલી રહ્યા છે. આત્માનો ધણી છે. આની સમજ કોને પડશે? આત્માને પડશે. આ વજૂદને નહીં પડે. અને આપણે વજૂદથી ચાલી રહ્યા છે. વજૂદનો ધણી છે એ વજૂદનું પાલન કરે. આત્માનો ધણી છે આત્માનું પાલન કરે. આત્માનો ધણીનું પાલન આત્મા કરે અને વજૂદના ધણીનું પાલન વજૂદ કરે. એ તો કરતા નથી આપણે. એટલે કરો, વજૂદથી કરો, વજૂદનું અને આત્માથી કરો, આપણા ઘરનું, આપણા ધણીનું. 2 જુદા ભાગ પડી ગયા છતો પણ. એટલે જે કંઈ કહું છું એ હું ખોટું નથી, સત્ય જ બતાવી રહ્યો છું. કોઈને શક હોય તો ત્યાં જઈને જોઈ લે. કોઈને શક હોય તો પેલા ફુરમાન કુરાનની અંદર જઈને જોઈ લે. કોઈને શક હોય તો તારતમ વાણીની અંદર જોઈ લે. અને આ બંને વચ્ચે જો સમય ન મળતો હોય અને છતાં શક હોય તો દિલના દરવાજા ખોલીને જોઈ લે. દિલના દરવાજા ખોલીને જોઈ લે. બિના કલમે આ વાણી લખેલી છે દનીએ, મોમિનના દિલ પર. પણ એ તો અઘરામ અઘરું કાર્ય બતાવ્યું. કુરાન વાંચવાનો સમય નથી, તારતમ વાણી વાંચવાનો સમય નથી, તો પછી દિલમાં જવાનો સમય ક્યાંથી હોય? દિલમાં જવાનું, કારણ કે કેટલું બધું હટાવવું પડે. દિલમાં જોવે તો કેટલું બધું હટાવવું પડે અને શક્ય નથી અત્યારે. એક આનું સરસ ઉદાહરણ બતાવો. સરસ ઉદાહરણ કે આપણું એક ઘર છે અને ઘરની અંદર એક સ્ટોર રૂમ છે. સ્ટોર રૂમ, બધું સ્ટોરેજ કરી રાખીએ. સ્ટોર રૂમ છે. હવે સ્ટોર રૂમની અંદર, સ્ટોર રૂમ આખો ફૂલ ભરેલો છે. હવે સ્ટોર રૂમની અંદર એક ખૂણાની અંદર તમારી કામની વસ્તુ છે, તમને ખબર છે કે આ વસ્તુ અહીંયા છે. હવે એ તમારે વસ્તુ જોઈએ છે, એ વસ્તુ જોઈએ છે તમારે. તો હવે વિચાર કરો કે તમે આખો સ્ટોર રૂમ ખાલી કરશો ત્યારે તમે એ વસ્તુ મળશે કે નહીં મળે? એ વગર વસ્તુ મળવાની નથી. એમ ધની આપણા દિલની અંદર બિરાજમાન છે અને આપણા દિલની અંદર આ બધો કચરો જે ભરેલો છે એને સાફ કરશો તો એ ધની મળશે. આખી રૂમ ખાલી કરો
ત્યારે સ્ટોમોનોથી પેલી વસ્તુ મળે. એમ આ જે સ્ટોર રૂમ છે આપણું દિલ જે છે સ્ટોર રૂમ છે, અને એની અંદર જે બધો કચરો ભરેલો છે એને બહાર કાઢો તો એ વસ્તુ મળશે. दे शायदी कहूंगी हक, जो देखो कुरान जाए होवे सक, अब लो जाहिर थी शरीयत, खोले मायने बातों न हकीकत. अब लो जाहिर थी शरीयत, કે હવે કે જે જાહેર શરીયત ચલાવી હતી, હવે કે જે હકીકતનું જ્ઞાન આવ્યું એને તમે જુઓ કે તો શરીયતને ભૂલી જશો. અબ તો એનું એક ઉદાહરણ આપું પછી તમને, ચિંતા ના કરો. અબ તો જાહેર થી શરીયત, આજથી 50 વર્ષ પહેલા, સાંભળજો, 50-60 વર્ષ પહેલા તમે ઠેર ઠેર સાયકલો જોતા હશો. સાયકલ 50-60 વર્ષ પહેલા જે સુંદર સાથ હશે એમને ખબર સમજાશે કે ઠેર ઠેર તમે સાયકલો જોતા હશો. સાયકલ કે બધે જ સાયકલ ચાલતી હતી. હવે શું થયું કે હવે હકીકત આવી, એટલે હવે બાઈકો આવી ગયો. હવે જો બાઈકો આવી ગયા અને સાયકલ રાખ્યો તો હવે તમે માર્ક કરો તમે તો અત્યારે તમે સાયકલ તમને કોક જ જગ્યાએ જોવા મળશે, નહીતર બધા જ બાઇક ઉપર ચાલતા હશે. જો ઠેર ઠેર બાઇક જોવા મળે છે. એટલે કે છે અબલો જાહેરથી શરીયત, અબલો જાહેરથી શરીયત, જે શરીયત ચલાવી હતી હવે કે છે હકીકતનું જ્ઞાન આવી ગયું તો શરીયતને છોડો. ખોલે માયને બાતુન હકીકત. શરીયતને છોડો. બીજી રીતે એને કહીએ તો શું છે કે ભાઈ હવે તમે જે માર્ગ પર ચાલતા હતા હવે તો કયામતનો સમય આવી ગયો છે. વાતોની અર્થ પણ જાહેર થઈ ગયા છે. વાતોની અર્થ પણ જાહેર થઈ ગયા છે. કયામતના સાતે સાત નિશાન પણ બતાવી દીધા છે, જાહેર કર્યા છે. અને તેમ છતાં સરાપર ચાલી રહ્યા છો તમે, શરીયતને પકડીને ચાલી રહ્યા છો. તો આપણે હકીકતમાંથી લીધું શું? મોટરસાયકલ આપણે જોઈએ છે, મોટરસાયકલ જોઈએ છે આપણે, અને છતાં આપણે સાયકલને ન છોડીએ તો આ વાત છે. બધી જ તારતમ્યથી આપણને બધી જ પહેચાન કરાવી દીધી છે, અને છતાં આપણે કર્મકાંડની અંદર ફસાઈ રહ્યા હોઈએ તો શું લીધું? કશું નહીં. બધી જ સાંભળજો સુંદર સાથ, આ તો ખાલી જાહેરી વાત બતાવી રહ્યો છું. કર્મકાંડની અંદર ફસાઈ રહ્યા તો બધી જ વાત આપણને સમજ છે, અને છતાં વજૂદથી ચાલતા હોઈએ તો બસ મહત્વની વસ્તુ આ છે આપણા માટે. છતાં પણ આપણે વજૂદથી ચાલતા હોઈએ તો ચાલી રહ્યા છે. આપણે વજૂદથી જ ચાલી રહ્યા છે, આમાં કોઈ સંશય નથી. જો દિલથી ચાલી રહ્યા હોઈએ તો 24 કલાક ધણી આપણા દિલની અંદર હોય, 24 કલાક ધણી દિલની અંદર હોય. એટલે જો દિલથી ચાલી રહ્યા હોઈએ તો સત્સંગના સમય કહેવો ન પડે, કોઈને બતાવવો ન પડે, એની તડપ જ આવી જાય. એક એક્ઝામ્પલ આપું તમને. અત્યારે ઘડિયાળ જે લોકો ને જેને તડપ હોય ને એની એક એક્ઝામ્પલ સરસ આપું કે કોઈ આપણે સુંદર સાથની વાત કરીએ, બીજા કોની શા માટે વાત કરીએ કે ભાઈ એમને ચા પીવાની એ છે આદત છે. હવે સમય થાય ને ચા ન મળે તો એક આ પ્રશ્ન. તો સમય થયો એમને ચા પીવાનો તો ગમે ત્યાંથી એ ખોરી કાઢશે. ખોરી કાઢે ના ખોરી કાઢે કે ભાઈ ચા પીવી પડશે, અને ચા પીવી પડશે તો ગમે ત્યાંથી ખોરી કાઢે કે ભાઈ અહીંયા આગળ મળશે, અહીંયા આગળ મળશે, અહીંયા આગળ મળશે.
એ શરૂઆત ચા પીવાનો સમય થયો એ પહેલા અડધા કલાક પહેલા બધે ખોરવા જાય. એ તડપ છે, એ તડપ છે. એ હવે શું થયું, એની આદત પડી ગઈ છે, ચાની હેબિટ પડી ગઈ છે, આદત પડી ગઈ છે. એના કારણે તમે આજે ચા નહીં મળે, એમને ખબર છે આજે બહાર નીકળ્યા ચા નહીં મળે, તો શું કરશે કે ક્યાં ચા ક્યાં મળશે, આજુબાજુ તપાસ કરી અને ચા ખોરી લેશે, ગમે તેમ કરીને ચા પીશે, કારણ કે એ આદત પડી ગઈ છે. અને અહીંયા આગળ વિચારો સુંદર સા, અહીંયા આગળ તો ખબર છે કે અહીંયા આગળ મળવાનું છે, મળવાનું છે અને મળવાનું છે, છતો પણ આ આપણી વૃત્તિ છે. વૃત્તિ આ છે આપણી. આખી પહેચાન થઈ ગઈ અને છતો પણ વજૂદમાંથી નથી નીકળતા. શું કરશું? 400 થઈ ગયા છે, 4000 થશે આ રીતે ચાલીશું તો. ધનની રાહ જોઈને બેઠા છે, ભાઈ ચાલો કરે, ચાલો કરે, ચાલો કરે, કોઈ સાંભળતું નથી. આપણા કરતા ધની વધારે હેરાન છે, વધારે દુઃખી ધની વધારે છે કે હું એના દિલમાં બેઠું છું, છતાં મારી રૂહ મારી સામું નથી જોતી. હું કેટલી પહેચાન કરાવું, હું બધું જ એને આપી રહ્યો છું અને છતાં મારી સામું નથી જોતી. अब सब में जाहिर हुई, अब सब में जाहिर हुई कयामत, खुले कलाम जब पहुंची शरत, लिखा सिपरे सोल में मीने, आगे राह न पाई किने. अब सब में जाहिर हुई कयामत, खुले कलाम जब पहुंची शरत. હવે જાહેર हुए कयामत, चलो 11મી સદીની અંદર કામત જાહેર થઈ ગઈ, બધું બતાવી દીધું. હવે બાત તો નહીં અર્થ લો. अब सब में जाहिर हुई कयामत, જાહેર हुई થઈ નથી. પ્રશ્ન બહુ જુદી, બહુ સમજવા પ્રયત્ન કરો. अब जाहिर हुई कयामत, કયામત જાહેર થઈ ગઈ, થઈ ખરી? કયામત આવશે, કયામતના નિશાનો બતાવી દીધા, બધા જાહેર થયા, બધા ખુલી ગયા. એમ તારતમ વાણીનું રહસ્ય આપણને બધું જ સમજાઈ ગયું, બધા ખુલાસા થઈ ગયા, કોઈ સંશય નથી રહ્યો. છતાં આપણે જાગૃત થયા, છતાં આપણે ધનીને મળ્યા, છતાં આપણે ધનીની વાતો સાંભળી, ધનીના દીદાર થયા. આ વાત છે. રોશની થઈ ગઈ, બધી સમજ પડી ગઈ, કોઈ સંશય નથી રહ્યો. કેમ ધનીના દીદાર નથી થતા? એટલે કે જે અબ સબ મેં જાહેર હુઈ કયામત, કયામત જાહેર થઈ ગઈ, પણ કયામત થઈ ખરી? આ બંને જુદી જુદી વાત છે. જાહેર થવું અને એને પૂર્ણ થવું, બધું બતાવી દીધું. કહેવાનો મતલબ એક સરસ ઉદાહરણ કે ક્લાસની અંદર ભાઈ આખો બધો સિલેબસ પતી ગયો, જે સિલેબસ હતો આખા વર્ષનો એ બધું પતી ગયું. હવે છેલ્લો દિવસ છે, પણ એ પતી તો ગયો, સાહેબે તો બધું બતાવી દીધું, પણ એ આપણા દિલની અંદર કેટલું આવ્યું? મહત્વની વસ્તુ આ છે. એટલે કહેવાનો મતલબ શું છે આમાં? ફક્ત કહેવાનો મતલબ ફક્ત આ છે કે ધનીએ જે બતાવ્યું છે એ આપણા દિલમાં કેટલું આવ્યું. જો કયામત જાહેર થઈ ગઈ હોય, કયામત આવી ગઈ હોય, તો શું એ કયામત આપણે આપણા દિલમાં આવી ખરી? આપણી કયામત થઈ ખરી? અંતસ્કરણમાંથી દિલમાં ગયા ખરા? એ કયામત છે આપણા માટે. અંતસ્કરણમાંથી દિલમાં ગયા ખરા? વજૂદને છોડી અને દિલ તરફ ગયા ખરા? ના, આપણે તો માયામાં જ વધારે છે, ફરી રહ્યા છે. કયામત આપણી આ છે. એટલે પેલા નથી કહેતા, પેલા સાંભળીને શું થાય, પથ્થર જેવા થઈ ગયા છે, એવા થઈ ગયેલા છે આપણે.
પડી પટોરે ભાત ફાટે પણ ફીટે નહીં, આવી થઈ ગઈ છે આદત આપણી. अब सब में जाहिर हुई कयामत, खुले कल्लाम जब पहुंची, खुले कल्लाम जब पहुंची शरत, शरत થઈ ગઈ, આવી ગઈ શરત. જે સમય બતાવ્યો તો એ સમય કહી દીધો, કયામત આખીરના વખત જાહેર થશે, આખીરના વખત ધની ખુદ આવીને ન્યાય કરશે. બધું જ ધનીએ કર્યું, બધું જાહેર પણ કરી દીધું, પણ ત્યાં પછી તો કયામત નથી આવી. કારણ શું? આપણી વૃત્તિ, આપણી વૃત્તિ. ધની આમ ખલક માટે રાહ જોઈને બેસી રહ્યા છે. વિચારો સુંદર સાહેબ, ધની કોની રાહ જોઈને બેઠા? ધની આમ ખલક માટે રાહ ખેંચીને રાખેલી છે. આ બધું કરી રહ્યા છે ધની કોના માટે કરી રહ્યા છે? કહેતી હું ઉમત કો સુનસી સબ સંસાર. હું મારી ઉમત માટે આ બતાવી રહ્યો છું. આ બ્રહ્માંડમાં મને કોઈ શોખ નથી કે આ બ્રહ્માંડમાં હું આવું. કહેતી હું ઉમત કો સુનસી સબ સંસાર. હું મારી ઉમતને કહી રહ્યો છું, મારી ઉમતને બતાવી રહ્યો છું. એનું સુખ છે આ સંસારને મળશે, અખંડ બહિષ્ઠ મળશે, પણ ક્યારે? કયામત આવશે ત્યારે, મારી રૂહ જાગશે ત્યારે. મારી રૂહ છે એ વજૂદ છોડીને, અંતસ્કરણ છોડીને દિલની અંદર આવશે ત્યારે. સોળમા સિપરાની અંદર લખેલું છે, કોઈને શક હોય તો ત્યાં જઈને જોઈ લે. लिख्या सिपरे सोल में मीने, आगे राह न पाई किने. आगे राह न पाई किने. आगे मीन्स કે 16મા સિપરાની અંદર લખેલું છે, એમ કે છે કે આના પહેલા આ માર્ગ જે છે, હકીકત છે, એ કોઈ બતાવી શક્યું નથી આના પહેલા. એટલે આગે રાહ ન પાઈ કિને. આગળ એટલે આના પહેલા જે અત્યારે આપણને મળી રહ્યું છે, બતાવી રહ્યા છે, 11મી સદી અંદર જે બતાવ્યું એ 11મી સદી પહેલા અને કોઈ ખોલી નતું શક્યું, એ કહી રહ્યા છે. 1735 ની અંદર ધનીએ જ્યારે જાહેર કરીને બતાવ્યું, એ પહેલા કોઈએ આ બતાવ્યું ન હતું, કોઈએ નતું ખોલ્યું. કયામતના નિશાનો કોઈએ નથી બતાવ્યા, કુરાનના માયના નથી બતાવ્યા, કોઈએ કશું નથી બતાવ્યું. એટલે ત્યાં સુધી કુરાનને કુંવારી કહી છે, એટલા માટે એને કોઈ લેનાર ન હતું. એટલે કે છે આગે રાહ ન પાઈ કિને, આગે રાહ ન પાઈ કિને, કોઈ રાહ નથી મળી આગળ. કોઈ પેગમ્બરોએ આ હકીકત નથી બતાવી. એ જો 14 તબક્કી જહાન, એ જો 14 તબક્કી જહાન, इनकी फिक्र लग आसमान, जब लग आए रसूल मोहम्मद, किने न छोड़ी अक्षा मस्जिद. એ જો 14 તબક્કી જહાન, આ બ્રહ્માંડ જે છે, 14 લોકોનું જે બ્રહ્માંડ છે, એમની દોડ ક્યાં સુધી? એક કહેવત છે, મુલ્લાની દોડ ક્યાં સુધી? મસ્જિદ સુધી. મુલ્લાની દોડ ક્યાં સુધી? મસ્જિદ સુધી. એમ અહીંયા આગળ 14 લોકોની દ્રષ્ટિ ક્યાં સુધી? નિરાકાર સુધી છે, એનાથી આગળ નથી. કારણ કે ત્યાંથી ઉત્પન્ન થયેલા છે. એટલે કે છે એ જો 14 તબક્કે કી જહાન, ઇનકી ફિકર અલગ આસમાન, ઇનકી ફિકર અલગ આસમાન. અહીંયા 14 લોક કી જહાન જે બતાવી છે, એની અંદર કોણ? તો જે મહત્વના જે છે, મહત્વના અંગો જેને કહીએ આપણે, વિદ્વાનો, જ્ઞાની, એમની પહોંચ ક્યાં સુધી છે? એમની દોડ ક્યાં સુધી છે? નિરાકાર સુધી છે. એમની દોડ ક્યાં સુધી છે? નિરાકાર સુધી છે. બડે બડે પીર, પેગંબરો, જ્ઞાની, વિદ્વાન, અંગો નિરાકાર સુધી પહોંચી ગયા, એનાથી આગળ નથી જઈ શકતા. અરે હજુ તો તમે પૂછો, હજુ આ 14 લોકોના આમ ખલકને પૂછો કે વૈકુંઠ ક્યાં આવ્યો? જો કોઈ બતાવે તો, જો કોઈ બતાવે તો. સ્વર્ગ ક્યાં આવ્યું? તપલોક ક્યાં આવ્યું? સતલોક ક્યાં આવ્યું? કૈલાસ ક્યાં આવ્યું? બ્રહ્મપુરી ક્યાં આવી?
નિરાકારની તો વાત રહી, તેની પર અષ્ટાવરણ છે, 7 શૂન્ય છે, એ બધું તો બાકી રહ્યું, પણ આની શુદ્ધ નથી. પૂછો જો કોઈને જે મુક્તિનું સ્થાન બતાવ્યા છે, મુક્તિના સ્થાન ક્યાં આવ્યા? વિચાર વિચાર વિચાર. એટલે કહેવાનો મતલબ શું છે? અહીંયા કહેવાનો મતલબ ફક્ત એક જ છે કે જે આ 14 લોકના જે લોકો છે એ એમના વજૂદમાંથી કદાપી નહીં નીકળે. जब लग आए रसूल मोहम्मद, जब लग आए रसूल मोहम्मद, આખરી મોહમ્મદ, રસૂલ મોહમ્મદ, આખરી મોહમ્મદ સ્વામી પ્રાણનાથજી જ્યારે આવ્યા અને આ બધું જ બતાવી દીધું એમને, બધું જ બતાવી દીધું. બધું બતાવી દઈશ, બધા જ ધર્મગ્રંથોના રહસ્ય ખોલીને બતાવી દીધા. સચ્ચાઈ શું છે, હકીકત શું છે, આ બતાવી દીધી. જે નારી ફિરકાની અંદર ફરી રહ્યા હતા, સાચો જે ફિરકો, જે નાજી ફિરકો છે, સ્વામીજી જે છે આ બધું જ બતાવી રહ્યા છે. નિજાનંદ સંપ્રદાય, પારબ્રહ્મ પરમાત્મા એક, બધા બતાવી રહ્યા છે, એક છે, એક છે, એક કોણ છે એની પહેચાન કરાવી દીધી. અને આ બતાવી દીધું એટલું પૂરતું નથી, પણ એમને કે આ જે નિરાકારનો જે માર્ગ હતો એ છોડાવી દીધો. નિરાકારનો માર્ગ છોડાવી દીધો. એની ઉપરનું તમે વિચારો એમ કે છે. એનું વિચાર, એ રસ્તો બધો છોડાવી દીધો અને અખંડ પરમધામ જો રાજ્ય મહારાજ બિરાજમાન છે અને એની પહેચાન કરાવી ને સિજદો કરાવ્યો. હવે સિજદો કરાવ્યાનો અર્થ શું છે? કે બધા જ નારી ફિરકા છે એ બધા જ નારી ફિરકા સમાપ્ત કરી દિને ઇસ્લામ, જેને દિને ઇસ્લામ કે છે, નિજાનંદ સંપ્રદાય એક ધજા નીચે એક પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરાઈ અને એમનું પૂજન કરાવ્યું. કિને ને છોડી અક્ષા મસ્જિદ. એનો મતલબ શું છે? આનો મતલબ શું છે? અક્ષા મસ્જિદનો અર્થ શું છે? નિરાકારનું પૂજન કરી રહ્યા હતા. અક્ષા મસ્જિદ મીન્સ કે એ નિરાકાર, અક્ષા અક્ષલે વજૂદ અને મસ્જિદ કે જેની ઉત્પત્તિ ધર્મ ક્યાં મળે? આપણે સિમ્પલ એને સમજવું હોય તો ભાઈ ધર્મની વાતો ક્યાં હોય? આધ્યાત્મિકની વાતો ક્યાં હોય? તો ભાઈ મંદિરમાં જશો તો સાંભળવા મળશે. જેમ ધની દેવચંદ્રજી બીતકનો પ્રસંગ જોયો તમને કે ભાઈ આ પારબ્રહ્મ પરમાત્માની પહેચાન તો કરવી છે, પણ ક્યાં મળશે મને? તો બધા મંદિરોમાં ફરતા હતા હોય. કારણ કે તો આવે જે આ અક્ષ ખરું, અક્ષા મસ્જિદ કે આ અક્ષની ઉત્પત્તિ, અક્ષ આ કાલભૂતનું જે તન છે એની ઉત્પત્તિ ક્યાં થઈ? આદિનારાયણમાંથી થઈ, નિરાકારમાંથી થઈ છે એની ઉત્પત્તિ. એટલે કે એને અક્ષા મસ્જિદ કહ્યું. અક્ષા એટલે કાલભૂત અને મસ્જિદ એટલે ત્યાંની એની ઉત્પત્તિ જ્યાંથી થઈ હોય ત્યાંથી. એટલે નિરાકાર અક્ષા મસ્જિદ એટલે શું કે છે? નિરાકાર. और लिखे महराज नाम ए माही, जब हुआ महराज रसूल के ताई, रसूल चले पांव सिर दे, संग एक जबराहील ले. और लिखा महराज नाम ए माही, जब हुआ महराज रसूल के ताई, रसूल चले पांव सिर दे, रसूल चले पांव सिर दे, संग एक जबराहील ले. જ્યારે ધણીનો હુકમ થયો ત્યારે જે રસૂલ સાહેબ જે છે એ રસૂલ સાહેબ જબરાહીલ ફરિશ્તા દ્વારા, સાંભળજો સુંદર સાહેબ, જબરાહીલ ફરિશ્તા દ્વારા. જબરાહીલ ફરિશ્તા રબદમનો તખ્તરો આવ્યો જે આપણે કહીએ છીએ ને, એ કોણ લઈને આવ્યો? તો જબરાહીલ ફરિશ્તો લઈને આવ્યો.
અને જબરાઈલ ફરિશ્તો લઈને જાય છે રસૂલ સાહેબને. અને એ સમય દરમિયાન જે અક્સા મસ્જિદ જે ખરી, અક્સા મસ્જિદ એટલે શું? નિરાકાર સુંદર સાથે. એ કે છે નિરાકારને ઓળંગીને આગળ ગયા. નિરાકારને ઓળંગીને આગળ ગયા. તો પ્રશ્ન એ થાય કે આના પહેલા કોઈ નિરાકારને ઓળંગીને આગળ ગયું તું ખરું? વિચારો સુંદર સાથે. આના પહેલા તો આના પહેલા કોઈ ગયું નથી નિરાકારને ઓળંગીને આગળ. ન્યામતો બધી આવી છે સુંદર સાથે. ન્યામતો બધી આવી છે, પણ ઉલ્લંઘીને કોઈ આગળ ગયું નથી. જબરાઈલ ફરિશ્તા દ્વારા ન્યામત આવી છે, એમાં કોઈ સંશય નથી. કોઈ સંશય નથી. પણ નિરાકારને ઓળંગીને જો આગળ ગયું હોત, નિરાકારને ઓળંગીને જો આગળ કોઈ ગયું હોત, તો લક્ષ્મીજીને 7 કલ્પાંત વર્ષ સુધી તપસ્યા ન કરવી પડી હોત. મહાદેવજી સતત ધ્યાનની અંદર ન બેઠા હોત. અક્ષરની 5 વાસનાઓ છે, છતાં તમે જુઓ આ બ્રહ્માંડનું સંચાલન કોણ કરી રહ્યું છે? આ બ્રહ્માંડનું સંચાલન કોણ કરી રહ્યું છે? તો અક્ષરની 5 વાસનાઓ. અક્ષરની 5 વાસનાઓ. આના સિવાય કોઈ નથી કરી રહ્યું. રસૂલ ચલે પાંવ સિર દે સંગ એક જબરાઈલ લે, સંગ એક જબરાઈલ લે. જબરાઈલ ફરિશ્તો. અને એ જબરાઈલ ફરિશ્તો છે, અક્ષરની હદ આવી ત્યાંથી છૂટી ગયો. સંગતને કારણે 500 માઇલનું અંતર હતું, એક પલની અંદર કાપ્યું. બીજી પલની અંદર કહે છે કે નૂર તજલ્લા નહીં, તજલ્લી મારા પર જરી રહ્યા છે. અક્ષરની હદથી આગળ જઈ નથી શકતો. અને એ મોહમ્મદ સાહેબની સંગત અસરાફીલ કરી રહ્યો છે, અને એ અસરાફીલ રંગ મહોલની અંદર જઈ રહ્યો છે. जब हुआ महराज रसूल के ताई, दर्शनी रात्रि सबे महराज. પણ અહીંયા શું બતાવી રહ્યા છે કે આને ઓળંગીને કોઈ નથી ગયું, એક રસૂલ મોહમ્મદ સિવાય. चौदह तबक की खबर भई, लामकान हवा को कही, निराकार कहिए शून्य, यही बेचून बेच गुण. હવે કે છે 14 લોકની જે છે, 14 લોક की ખબર ભઈ, કે આ 14 લોકની ઉપર શું છે એની ખબર પડી ગઈ. હવે શું કે છે કે રસૂલ સાહેબે પાતાળથી વૈકુંઠ સુધીનું મહેરાજમાં જ્યારે રસૂલ સાહેબ ગયા ને, ત્યારે એમને પાતાળથી નિરાકાર સુધીનું તો સમજ પડી ગઈ, અને એને ઓળંગીને આગળ જાય છે. એને ઓળંગીને આગળ જાય છે. એટલે જે આપણને કોઈ દિવસ કોઈ જગ્યાએ ગયા ના હોઈએ તો ખબર પડે આની આગળ આ ગામ આવ્યું છે, આની આગળ આ ગામ આવ્યું છે, આની આગળ એની આગળ ન ગયા હોય તો. એમ રસૂલ સાહેબ જે પહેલી વાર જઈ રહ્યા છે, તો એમને આ બધી જ શુદ્ધ પડી ગયા. બધી જ જોતા જોતા ગયા. એટલે જબરાઈલ ફરિશ્તો લઈને જાય છે અને બધું જોતા જોતા ગયા. लेकिन 14 तबक की खबर भई, ला मकान हवा को कही. ला मकान કે લા મકાન કોને કહ્યું છે? તો નિરાકારને, શૂન્ય નિરાકારને કહ્યું છે. એની પણ સમજ પડી ગઈ કે જે બેચૂન અને બેચ ગુણ તરીકે કહી રહ્યા છે, બતાવી રહ્યા છે, તો પૂછી રહ્યા છે. નિરાકાર કહીએ શૂન્ય. તમે નિરાકાર કો, શૂન્ય કો, લા મકાન કો, હવા કો, બેચુન કો, કે બેચ ગુણ કો. આ એક જ છે. આની શુદ્ધ પડી ગઈ, આની પહેચાન થઈ ગઈ. જે કંઈક કહો બધું જ નિરાકાર શૂન્ય છે.
આ સમજ પડી ગઈ. તો હવે શું છે કે આની ઉપર ઉઠો, આની ઉપર ઉઠો. હવે પાતાળથી નિરાકાર સુધીની આપણને શુદ્ધ છે કે નહીં? પ્રશ્ન જાતે કરો. હવે ક્ષર પુરુષના બ્રહ્માંડની આપણને શુદ્ધ છે કે નહીં? હવે જો ક્ષર પુરુષના બ્રહ્માંડની આપણને શુદ્ધ હોય, એ ખબર પણ છે આ નાશવંત છે, છતાં આપણી દ્રષ્ટિ આમાંથી હટતી નથી. તો એ ખબરનો અર્થ શું? એ ખબર આપણને પડી ગઈ, આ શુદ્ધ પડી ગઈ, આ સમજ પડી ગઈ. તો આ સમજનો અર્થ શું? એટલે સમજ્યા છતાં અજાણ્યા છીએ આપણે. સમજ્યા છે છતાં એને છોડતા નથી. જ્યાં સુધી પહેચાન ન હતી ત્યાં સુધી એને વળગી રહ્યા સમજો, પણ પહેચાન થઈ ગઈ અને છતાં વળગી રહીએ તો વિચાર્યું. આની પર વિચાર કરો અને સમયને ધ્યાનમાં આપીને આ ચોપાઈને દોડાવીએ. 14 તબક્કી ખબર ભઈ, લા મકાન હવા કો કહી, નિરાકાર કહીએ સુનિયા, એહી બેચુન બેચ ગુન, એહી બેચુન બેચ ગુન. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી સુંદર સાથ કી. સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાનકોટ દંડવત પ્રણામજી.